ગીર સોમનાથના ઉનામાં દારૂડિયા શિક્ષકની હરકત સામે આવી છે। ખાપટ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકની આ સમગ્ર કરતૂત જે છે તે સામે આવી છે। વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો હોવાનો ખુલાસો થયો છે। હરેશ ગોસ્વામી નામનો આ શિક્ષક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો અને આચાર્ય જોઈ જતા શિક્ષક સામે હવે લેખિત ફરિયાદ નોંધાવી છે। વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પણ કબજે કરવામાં આવી છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। ગીર સોમનાથના ઉનામાં દારૂડિયા શિક્ષકની આ કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે। જોઈ શકાય છે ખાપટ ગામની આ પ્રાથમિક શાળા કે જેના આ શિક્ષકની કરતૂત જે છે તે સામે આવી છે। એક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો હોવાનો ખુલાસો થયો છે। શિક્ષક વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો અને આચાર્ય જોઈ જતા શિક્ષક સામે લેખિત ફરિયાદ નોંધાવી છે। ઘટના જૂને બનેલી બરાબર એ દરમિયાન અમારા આચાર્યશ્રી અમને જાણ કરેલી લેખિતમાં, એટલે લેખિતમાં જે દિવસે અમને જાણ થઈ એ દિવસે અમે આચાર્યને સૂચના આપેલી કે તમે આ વ્યક્તિ ઉપર અરજી કરી તો પોલીસ એફઆઈઆર કરી અને અમને તાત્કાલિક જાણ કરો। એટલે આચાર્યશ્રીએ ત્યાં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને એ જ દિવસે સેમ અમારા ડીપીઓ સાહેબને અમે રિપોર્ટ કરેલો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે। ભાવેશ, દારૂડિયા શિક્ષકની હરકત સામે આવી છે, કોણ છે આ શિક્ષક, કેટલા સમયથી આ રીતે દારૂ વિદ્યાર્થીઓ પાસેથી મંગાવતો હતો, શું વિગતો છે? જે ચોક્કસથી હું તમને જણાવી દઉં તો આ હરેશગીરી ગોસ્વામી નામનો જે આ શિક્ષક છે એ અંદાજિત આમ તો મહિના દિવસથી વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો હોવાનો ખુલાસો જે છે તે સામે આવ્યો છે। ત્યારે ગ્રામજનોને પણ અગાઉ સ્કૂલમાં જઈ અને રજૂઆત કરી હતી કે શિક્ષક અવારનવાર જે છે તે દારૂ પીને આવે છે અને છોકરાઓને અભ્યાસ કરાવે છે। ત્યારે આ બાળક જે છે તે ગઈકાલે ફરીવાર દારૂ લેવા જતા હોવાની વાત જે છે તે આચાર્યને મળતા આચાર્ય બાળકને પોતાના કેબિનમાં બોલાવી અને તપાસ કરતા તેમની પાસેથી એક વિદેશી દારૂનું એક બોટલ મળી આવ્યું હતું અને શિક્ષક હરેશગીરી ગોસ્વામી છે તેણે 500 રૂપિયા આપ્યા હતા, તે પણ તેના ખિસ્સામાંથી કાઢ્યા। ત્યારે આખો મામલો સામે આવ્યો હતો અને સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ તો સમગ્ર મામલે આચાર્ય અને શિક્ષણ જગતની ટીમ જે છે તે ઉના પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે અને આ જે શિક્ષક છે દારૂડિયો તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે બાબતની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। જી ભાવેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો હવે આ શિક્ષકને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। શું આની પહેલા કેટલી વખત આ રીતે અનેક વિદ્યાર્થીઓ પાસેથી દારૂ મંગાવ્યો હશે તેને લઈને પણ સવાલ છે। ગીર સોમનાથના ઉનામાં આ દારૂડિયા શિક્ષકની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ છે। શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને આવું શીખવશે તેને લઈને અનેક સવાલો છે। જ્યારે આ શાળાના આચાર્ય આ ઘટનાને જોઈ ગયા, જ્યારે વિદ્યાર્થી શાળામાં પ્રવેશી રહ્યો છે એ બોટલ સાથે, ત્યારે આચાર્યનું ધ્યાન જતા આ શિક્ષકને ખખડાવવામાં આવ્યા છે અને હવે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। આ શિક્ષક છે હરેશ ગોસ્વામી કે જેનો આ વિડીયો સામે આવ્યો છે। એક વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો છે અને દારૂની બોટલ જ્યારે આ વિદ્યાર્થી લઈને શાળામાં પ્રવેશે છે અને શાળાના આચાર્ય જ્યારે જોઈ જાય છે ત્યારે હવે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। તો આચાર્ય જોઈ જતા શિક્ષક સામે લેખિત ફરિયાદ થઈ છે। વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ પણ હવે કબજે કરી લેવામાં આવી છે। સવાલ અનેક થઈ રહ્યા છે, શું આની પહેલા કેટલી વખત આ શિક્ષકે વિદ્યાર્થીઓ પાસેથી દારૂ મંગાવ્યો છે? શું આ શિક્ષક શાળામાં જ નશો કરીને ભણાવતો હતો કે શું, તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ અત્યારે સવાલ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને થઈ રહ્યા છે, કેમ કે ખાપટ ગામની આ પ્રાથમિક શાળા છે ત્યાંના આ શિક્ષકની સમગ્ર કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે। વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવ્યો અને હવે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એક વિદ્યાર્થી જે નાનો છે અને એ વિદ્યાર્થી શિક્ષક માટે દારૂની બોટલ લઈને આવે છે અને સવાલ અનેક થઈ રહ્યા છે। શું આવું શિક્ષણ જે છે તે શીખવવામાં આવશે? શિક્ષકે વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ મંગાવી છે, આની પહેલા કેટલી વખત વિદ્યાર્થીઓ પાસેથી આ રીતે જ દારૂની જે બોટલો છે તે મંગાવવામાં આવી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। હવે સવાલ એ છે કે શું આ જ શિક્ષક વિદ્યાર્થીઓને પણ નશાની હાલતમાં ભણાવતો હતો? શું આ શિક્ષક એક બે નહીં પરંતુ દરેક વિદ્યાર્થી પાસેથી આ રીતે દારૂની બોટલો મંગાવતો હતો તેને લઈને પણ સવાલ છે। ગીર સોમનાથના ઉનામાં આ દારૂડિયા શિક્ષકની હરકત કેમેરામાં કેદ થઈ છે। હરેશ ગોસ્વામી નામનો આ શિક્ષક છે। આખા શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના બની છે। ગીર સોમનાથના ઉનામાં
ખાપટ ગામની આ પ્રાથમિક શાળા છે, ત્યાં શિક્ષકની આ કરતૂત કેમેરામાં કેદ થઈ છે. એક વિદ્યાર્થી જે ભણવા માટે શાળામાં પ્રવેશતો હોય છે, ભણવા માટે રોજ શાળામાં આવતો હોય છે કે આજે શાળાએ જઈશ, કંઈક નવું શીખીશ, કંઈક નવું શિક્ષક શીખવશે, પરંતુ અહીંયા જે ઘટના બની છે તેને લઈને અનેક સવાલો છે. શું આ રીતે નાના ભૂલકાઓને ભણાવવામાં આવશે? દારૂની બોટલો ભૂલકાઓ પાસેથી મંગાવવામાં આવશે? તેને લઈને સવાલો છે, કેમ કે એક નાનો માસૂમ આ વિદ્યાર્થી કે જે ભણવા માટે આવતો હોય છે, જ્ઞાન લેવા માટે શાળામાં આવતો હોય છે, પરંતુ અહીંયા હરેશ ગોસ્વામી નામનો શિક્ષક કે જે વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવતો. તો મગાવતા પણ પાછો આજે તને મગાવ્યું એની પેલા કાલ કે પરમથી તારું નામ આવ્યું હતું. તને આની પેલા મેં કીધું હતું કે ભાઈ તું ધ્યાન રાખજે, તને સાહેબ આવું કંઈ કહેતા હોય તો મને કહેજે. કીધું તું મેં કીધું તું તને કે આવું કમા કરતો નહીં હવે એમ કીધું તું કે નહીં? તો પછી આજે તને ક્યારે મગાવ્યું? હા હા હા. પૈસા કેટલા આપ્યા? આપ્યા હતા કેટલા? 500.